વડોદરાને એક નવું નજરાનું મળવાનું છે। આજવા ખાતે વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક બનવા જઈ રહ્યો છે અને તેની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિશેષ માહિતી આપી છે। આજવામાં આપણે અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત એક આજવા સફારી પાર્કનું પ્લાનિંગ ચાલી રહ્યા છે। એમાં 3 ફેઝનું ડેવલપમેન્ટ માટે વાત કરી છે। પહેલાં એક પ્રોટેક્શન કોન્ઝર્વેશન માટે જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી જે મંજૂરી મળી છે એના આધારે આપણે એક્સોટિક ઝૂ એનિમલ્સ અને બાકીના એનિમલ્સની પ્રોટેક્શન કોન્ઝર્વેશન અને એજ્યુકેશન માટે એક સફારી પાર્કનું પ્લાનિંગ ચાલી રહ્યા છે। બીજું છે એક રેક્રિએશન ઝોન, જેમાં કન્વેન્શન અને ઇન્ટરેક્શન અને એજ્યુકેશનલ પર્પઝ માટે એક એજ્યુકેશનલ ઝોન ક્રિએટ કરવાની છે। અને ત્રીજું છે પીપીપી મોડમાં કોઈ પણ હોટલ રિઝોર્ટ્સ જે કરવાનું છે એ બાબતનું કરવાનું છે। પણ 70% જે મેજર વર્ક છે એ આજવા સફારી પાર્ક લોકોની ત્યાં એક ઝૂ બનાવવા માટે અને રેક્રિએશન ઝોન બનાવવા માટે પણ જે એજન્ડા છે। અત્યારે અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત ભારત સરકારમાં અમે પ્રેઝન્ટેશન કરી છે। એ ત્યાંથી મંજૂરી મળતું જાય તો રાજ્ય સરકાર તરફથી તો ક્લિયરન્સ થઈ ગઈ છે, અમે ભારત સરકારની ગ્રાન્ટ માટે અમે એપ્લાય કરી છે। એના પછી ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર અને વીએમસીનું સંયુક્ત રીતે આ ડેવલપ કરવામાં આવશે એમની ગ્રાન્ટ સપોર્ટથી। પણ અત્યારે કન્સેપ્ચ્યુઅલ ફેઝ બધું રેડી થઈ ગયું છે, અમારું ડિઝાઇન પણ પૂરું થઈ ગયું છે। એટલે ત્યાં એક ફર્સ્ટ ઇનિશિયલ ફેઝમાં અમે એક્વેરિયમ, એક મોટું એક્વેરિયમ પ્લાનિંગ કરી રહ્યા છે। આ મોટા એક્વેરિયમ વિલ બી વન ઓફ ધી હાઇલાઇટ અહીંયા વડોદરામાં લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। એટલે જ આવનારા દિવસોમાં આજવા સફારી પાર્ક, એક્વેરિયમ, રેક્રિએશન ઝોન, એજ્યુકેશન ઝોન અલગ અલગ ફેઝીસમાં એનું 5 વર્ષ માટે પ્લાનિંગમાં લઈ રહ્યા છે। આનાથી ફૂટફોલ વધશે, વડોદરાના લોકોને વડોદરા શહેરથી બહાર જઈને એક કોઈ જગ્યામાં એજ્યુકેશન પર્પઝ માટે, કોન્ઝર્વેશન પર્પઝ માટે, રેક્રિએશનલ પર્પઝ માટે આખા ફેમિલી સાથે જવું હોય એક અલગ વેન્યુ બનશે। અને સાથે સાથે આ એરિયાનું પણ ડેવલપમેન્ટ ત્યાં થશે। અને આપ જાણો છો કે આજવા રિઝર્વાયર વડોદરા મહાનગરપાલિકા તો છે જ, ત્યાં ઓલરેડી એક્ટિવિટી આપણે ઘણું બધું કરી શકાય એમ છે। અને આવનારા દિવસોમાં ત્યાં આજવા રેલવે સ્ટેશન પણ આવી રહ્યા છે, એટલે ત્યાં એક નવું એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે। એટલે રેલવે સ્ટેશન પણ આવી જવાના છે, ડબલિંગ ઓફ રેલવે લાઇન પણ ચાલી રહ્યા છે અને સાથે સાથે આ ઝોન પણ ડેવલપ કરવાની છે। એટલે આવનારા દિવસોમાં વડોદરા શહેરથી બહાર એક પેરેલલ નાનકડા શહેર જેવું જ ત્યાં આવવાની શક્યતા છે। એટલે ધીરે ધીરે આ ડેવલપમેન્ટ થશે। પણ ઇનિશિયલમાં અમે એક્વેરિયમથી શરૂ કરવાનું નક્કી કર્યું છે અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને એપ્રુવલ લઈને એક એનિમલ્સથી પણ ત્યાં હાઉસિંગ કરવાનું કીધું છે। જેથી કરીને અત્યારે કોમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી પણ અમે એપ્રુવલ આપી દીધી છે। ફેઝ વાઇઝ આ ડેવલપમેન્ટ કરવાના છે। આશા રાખીએ કે આ ડેવલપમેન્ટથી વડોદરા શહેરમાં પણ એક નવું ઓળખ આજવા સફારી પાર્કનું મળે એવા અમે આશા રાખીએ છીએ। લેઝર શો ફ્યુચર પ્લાનમાં છે, પણ ફર્સ્ટ ફેઝમાં નથી। ફર્સ્ટ ફેઝમાં એક્વેરિયમથી શરૂ કરવાના છે, પણ યસ, ફ્યુચરમાં ત્યાં લેઝર શો, કારણ કે લેક ફ્રન્ટ છે, આ બધું આપણે અમદાવાદમાં, સુરતમાં, ડુમસ અથવા કાંકરિયા જેવું જગ્યામાં આ બધું છે જ। એટલે અહીંયા પણ અમે આ રીતનું વડોદરામાં પણ એક નવું ડેવલપ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ। ટુરિઝમ વધે, કેવડિયા જતા લોકો અહીંયા આજવા સફારી પાર્ક પણ જોવા આવે, એ રીતનું અમારું પ્લાનિંગ છે કે એક ટુરિઝમ સાથે સાથે ત્યાં એક લોકલ ઇકોનોમી પણ ક્રિએટ થાય અને લોકોની અવરજવર સાથે સાથે ત્યાં એક લોકો માટે એક નવું એટ્રેક્ટિવ અટેન્શન મળે એવા રીતની જગ્યા ડેવલપ કરવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ।